મિત્રો આનંદભાઈ તો કેટલા ઝીંગા પકડી દીધા આખો દોથો ઝીંગા કેમ આવ્યા કેમ પકડ્યા બધી વિડીયોમાં આગળ જોલો એટલે યુટ્યુબ ફેમિલી હું આનંદભાઈ જઈ છીએ બંને પકડવા આનંદભાઈ હા તો જઈ છીએ પેલો હોંડિયા છે ગાય છે તો ઓલા પણ તો મારા કાકા આવે છે ને અંજિકા તો એ આવે છે તો દાન છે તો હું આવી છે ઝીંગા ટીટમ ઝીંગા છે ટીટમ આવી છે પછી હોંડિયા કિલો આ હોંડિયા કિલો ગુમલા कहल्यू महल्यू બધું આવી છે તો આ વિડિયોમાં કંટ્રોલી બિના રહેજો ને હાલો આપણે વિડિયો ચાલુ કરી દઈએ લેટ્સ ગો મિત્રો ઓલા પણ મધે એક જાળ છે અને જાળે છે ને બંધને પણ પકડવાનું છે આપણે તો આપણે બંધને પકડવા તો ના આવી પકડે તો આ બધા જ આ પકડે પછી ઓલા પકડે પણ આપણે ખાલી આટો મારવા આવ્યું હું વિડીયો બનાવવાનો વાહ વાહ એમ તો આ એક જાળ છે કે છે આનંદભાઈ તો પછી જવાનું છે તને જવાનું તો તારે તો હાલો ફિલહાલ બંધણે જરા અહીંથી લાગટ આમ તો અહીંથી લાગટ આમ જાળ છે તને દેખાય ત્યાં સુધી ના સુધી તો ફેમિલી કંટ્રોલ ફાઇનલી બંધને આપણે પૂગી જશે ને હવે કેટલી મચ્છા તને બતાડી પહેલાં તો કાકાની પરમિશન લેવી પડશે વિડીયો બનાવો કે ન બનાવો એમ એ કાકા વિડીયો બનાવો કે ન બનાવું એ વો તો પરમિશન લઈ લીધી આપણે તો હાલો વિડીયો બનાવી હાલો ભાઈ બંધને પકડવા મળીએ પણ મિત્રો આપણે પકડી તો આમ જેવું તેવું બતાડી શકશું કારણ કે બહુ લાડ નહીં બતાડી છીએ કારણ કે ખોલી આગળ છે ભાઈ તો હાલો બતાડીએ વાહ વાહ ભલે ભલે તમારી મોજ તમારી મોજ હાલો મિત્રો આવી રીતે પકડવાનું છે આપણે બોલે તો હોંડિયા આપણે જે દિવાળી મહિનામાં દાળ નાખતા તેવા હોંડિયા આવતા એ રીતે આપણે અત્યારે દાળ નાખી દીધું કોઈ હોંડિયા આવે છે તો હું ખુશ છું અને બીટમ આવે છે રોજો આવી રીતે પકડવું યાર પેલા મારા બેટા શું આવી જાય પેલા ફેમિલી એટલે હોંડિયા પકડી જાય જોઉં હા ઓહો એ ઝીંગો 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 નાનકા ઝીંગો એ ઝીંગો ઉયો ના થાય પકડી બીટમ નામ લો આવા તમે ટાઈમ કેટલા પકડી વાત ન દેખડો સોખો છે હા હો નગર બુરે જાય મિત્રો આવો ટીટમ છે તો ફેમિલી તો પકડતા પકડતા અહીં પૂગી જશે ને માહિતી લીધી માહિતી પૂરો મિત્રો આંગળી દોડો તો આવી જાય કે વયો જાય એને ખબર વયો જાય હા એક કાગડો ધરો કાગડો કાગડા મચ્છી મારી ફેવરેટ મચ્છી જોરદાર કહેતા હતા મને બહુ બામાં કાંટા આવે બા ઝીણે તોય મજા આવે તો લોટ પણ બહુ છે જો બંધને કંઈક આવું છે મસ્તી ને બગલો જો ઓલા પણ એ જોઈએ યુટ્યુબ ફેમિલી એને કંઈક હોંડિયા ખાવા એમ અરે ભાઈ 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 એમ તો કરવો પડે કચરો કેટલો આવે કા એ મારો ફેવરેટ ટીંગાઈ જો કામ પાવો ફોન આવ્યો 9 વાગવાનો આ કે અલાર્મ વાગે તો ફેમિલી તો આજરી વેણ કી પણ આ કેટલી મચ્છી આવે એના કારણે રીત બધું આવ્યું નથી નકર શાક બધી ટાઈમ આવે કા હા નદી પાસે શાક શરૂ ચલો હોય લાગે તો સોરાય આવી જાય આ એમ હોય પકડતા પકડતા આખું છેડે આવી જશે ત્યાં શેડો અને ઓલા પા આનંદભાઈ પા પકડતા પકડતા આમ વહી જાય ને હવે આપણે જવાનું છે કંટ્રોલ ફાઇનલી જાળ દેવા કા આવો ખાઈ ગયો કેવા ખાડા કેવાય એ ફેમિલી હવે આપણે જઈ કંટ્રોલ ફાઇનલી જાળ જોવા તો મિત્રો આમાં તો ટીટમ દેખાય છે કેટલા દેખાય ત્યાં એક તો બીજો સમજે ત્યાં બીજો ઓલા પણ ત્રીજો તો બધા આપણે કાઢીને બતાડીશું તો ફેમિલી આ એક ઝીંગો આ બીજો ઝીંગો અને આ ત્રીજો ઝીંગો તો આને ઝીંગો ન બોલવામાં આવે આને ટીટન બોલવામાં આવે શું બોલવામાં આવે ટીટન શું કરો છો તમે ટીટર કાઢો ટીટર હા તો કાઢો કાઢો લાવો ડોલ લકે આવો એવું હાલો પા ડોલીને જઈ બા આપણે ચાલ દો કા
તો આ 4 મોટી ટાઈમ છે, તો આને પણ કાઢી લઈ. બધે દાળ દવા ગયા અને આયા બાકી છે દાળ હજી. અહીંયા કહેલી છે હા હું કાઢતો તો આ માલી કે પહેલો છે, પહેલો છે મિત્રો. અહીંયા તો શરબી વાળો ખાવામાં બહુ મજા આવે. તો આવો કાંઈક છે પહેલો. તો કેમ પણ એ જોવા મળી ગયા તમને પણ મને પણ. મિત્રો ફાઇનલી છે ને પહેલી વખત આપણે જાળ બાંધ્યું આજ સાંજે અમી. તો છે ને આ હાવ નવે નવું છે. જ્યાં અમે એક શાકનું મુહૂર્ત નથી થયું તો આમ તો લીરા લીરા છે લખા. કોને છે અને આવું કોણ ફાડી લખ્યું છે કહેજો કોઈ કોમેન્ટમાં યાર. હા લીરા કાઢી કેટલા મોટા મોટા ગાબરા કરી લખાયેલા. મોટો મહિલો આવી ગયેલું છે કેમ લાગે પણ ફાડીને બીજી. એને અમાર ઉપર લેવાનું થાય છે પાક. પણ મોટો માઇલે હું છે આપણને થોડી ખબર છે. દરિયામાં તો અનેક વસ્તુ હોય કા. હા જોયું. એને લીધે ઓલા પણ ગુબારો કાઢી નાખેલ છે. કાંઈક મલારી છે, કાં ફરાળી છે, કાં ઢાંગરી છે. ઢાંગર ને મલાર બહુ ફાળે અને ફરાળ ઓછા ફાળે, પણ ફરાળ આવે નહીં. પણ તો અહીં એક ઝીંગો આ મલારી છે, ના લીધા ઝીંગો ખાવા આવેલા. એના લીધે અમે શાક હશે ને તો જલ્દી ફાડીને તોડીને ખાઈને લઈ જાય ને જાળે ફાટતો. શાક ન નહીં હાલે પણ જાળ ફાટીને એનું હાલે બહુ નુકસાન છે તમને લાગે. ઓલા પણ જાળ જોતા આમ નીકળ્યા. એનાથી અહીંયા આવ્યા પછી ના જાળ જોયું. આથી પછી ઝીંગા જોયા તો આ ઈદરા ઝીંગા. તો 1 2 3 4 5 ને એક હેઠે 6 અને એક અહીં ખોલીમાં છે. તો હું તમને બતાડું આગળ ફેમિલી વિડીયોમાં કંટ્રોલી બિના રહેજો, તમને હું શાક બતાડી. તો અહીં તો શું છે ખબર છે, કાદી છે, કાદીમાં એક વેણકી છે. તો અહીંથી તો અલાય નહીં ઓલા પડે એટલે આપણે અહીંથી આમાં જ હાલવું પડે. તો શાક બતાડો ભાઈ, શાક બતાડો અમને અમારી ફેમિલીને. આ તો રીંગણ નાનો થયો હતો તો બંદરમાં પકડાઈ ગયો કે હવે. હા તો મિત્રો ભાગ્યા છીએ તો તમને હવે હેરકી મચ્છી બતાડવી તો બતાડી જ દે. આમ તો બંધણે હતા એ આ દાળ છે. તો બધા મિત્રો જોઈ લ્યો. હું તમને કહેતો કે આ દાળમાં એ પાણી છે અને ઝીંગા છે, પણ હું તમને પછી બતાડી એમ મિત્રો તમને કહેતો. પણ તમે પા વિડીયો હતો એ નજરે બીજા કરતા હોય ને પા થાની બીજા રાખતા હોય એમ. તો તમે પા બધા મિત્રો વિડીયો દો અને પા લાઈક થોડા કોઈ કરે. કેટલા 2000ની માથે વિડીયો વિડીયો થાય તો લાઈક કેટલી આવે ખબર છે? કેટલી આવે? 50 નો લાઈક આવે, 20 નો આવે, ખાલી 10 12 13 એટલી લાઈક આવે. બોલો. તો આપણે દાળ જોતા જઈએ છીએ. તો હું શાક આવ્યું જોઈએ. હા તમારે કાઢવો પડશે હો ભાઈ. હા એવું છે. હા કાઢો. હા હું કાઢ નાખું. છોકરો બોલ હા ચાલુ દાળ તો એ જોવા ગયું અને આમ એ દાળ જોવા અને હું જાય આપણા દાળ જોવા. તો ફાઇનલી ગંડોલી ભાઈ ગઈ હવે મોટા મોટા પગલે. તો આમાં કાદામ પાવ દાને જ રાખવું પડે ફૂલે ફૂલ. યુટ્યુબ ફેમિલી ગણ કે કાદા કહેવાય. એ તો જો તમે આમાં પૈડા વગીને રહી નહીં, પણ પડવાનું તો નથી જ. પૈડા વગીને રહી નહીં હાસી વાત, પણ પૈડા વગીનું રહેવાનું છે આપણે, એટલે કે પડવાનું નથી. તો હવે આપણે નીકળી જઈએ ફાઇનલી ગંડોલી પાહા. તો થાય છે ફાઇનલ ગંડોલા આવે આપણા દાળ જો ફેમિલી. કારણ કે દરિયામાં આવી એટલે બધા દાળ જોઈ લેવાના, એક દાળ ખાલી નહીં રાખવાનું. અને એક દાળ જો ખાલી રહી ગઈ તો શાક પાવ એમાં જ હોય અને એ આપણે પાસે જોવાનો થઈ. અને એવું દાળ ત્યાં હોય ખબર છે આમ પા ઊંડા દાળ પા એ દાળ ઊંડા હોય પા એ આપણે જોવાના થઈ, પણ એમાં તો શાક હોય. એટલે દાળ તો જોવા જવા પડે બધાય. તો કેમ પણ તો અહીંયા પૂગી જશે આપણે. આમાં આવે ખેડવા બેળવા. તો જો અહીંયા જો એક ખાટીકડું આવ્યું. તો બીજું કંઈ શાક આવશે કે નહીં હવે એ ખબર નથી. તો એ ખબર નથી. તો હાલો આપણે જઈએ બીજા દાડે. ઓલા પણ આનંદભાઈ કાંઈક કાઢે છે, પછી નાંદિક ઓલા પણ પૂગી જશે અને હું અહીંયા પૂગી જશો અને હાલ્યા જઈશી અને એવું બધું છે. તો હાલો આપણે જઈએ કંઈક એમાં. તો જોજો ફેમિલી ઓલા પણ તો કાંઈક છે ખરું, પણ હવે મોટું વ્યવહાર છે. તો હાલો આપણે ના જઈએ શું છે. હા તો કંઈક જાળ દવા હોય તો સારું ને, કંઈક બગડી ગયેલું હોય તો પછી કે ઘૂંસ છે. યુટ્યુબ ફેમિલી ઘૂંસ છે, આ ઘૂંસ કહેવાય આને. તો આપણી એક દાળ છે તો એને પણ જોઈ લેવું. ઓહો એ ફેમિલી આ દાળ તો હવે ફાટી ગયો તૂટી ગયો તો સોડવાનું તો થતું નથી. તો કારણ કે મશરૂમ થતા હોય એટલે પછી ડૂકી જરા હોય એવું બધું હોય એટલે તો કંઈ સોડવા બોલવા નથી. તો મચ્છી બતાડી દઉં તમને, ઝીંગાઈ પણ બતાડી દઉં. તોરા પણ આનંદ હોય એને પકડ લેવાના છે આપણે. ત્યાંથી સીધા મૂકવાનું છે એ ભાઈ. આપણે અહીંથી નામ જઈ ત્યાંથી નામ નીકળશે એ. હાલો એ આપણો મિત્રો પાકો જ હોય, પણ એની પહેલાં આપણે પૂગવાનું છે. તો હાલો પૂજી. બતાડો શાક બતાડો ફેમિલી.
શાક જોઈ રહી એલા શું છું બંદૂક ફૂટી મેસક હવે પકડું જય શ્રી રામ મેસેજ આવ્યું દો ઝીંગા દો તો દો 2 આ પછી 3 4 ઝીંગા ટીટમ તો ઘણા છે હો ફેમિલી તો હે તો એટલા મચ્છી તો ફાઇનલ ગંડોલી આવી જશે પકડી પણ લીધી મિત્રો તો ફાઇનલી ગંડોલી જો એટલા ઝીંગા પકડી લીધા છે પણ ભાઈ ઘરે તો કેટલા બધા ઝીંગા જો હે એક નંબર તો કેમ પણ